સ્વાગત છે ફરી એક મસ્ત મજાના એક નવા બ્લોગમાં। તો વાગી ગયા છે સવારના 10 અને આપણે તૈયાર થઈ ગયા છીએ અને મમ્મીને દશામાનું વ્રત હતું એટલે દશામાનું વ્રત આજ પૂરું થઈ ગયું। તો આપણે દશામાની હાંડી બનાવેલી હોય ને એ હાંડણીને જળમાં પધરાવા જવાની છે। તો હાલો મમ્મી 10 દિવસ સુધી પૂજા કરી કા મમ્મી? હા 10 તમારે પૂરા કરી। હવે આજ માતાજી વિયા જાય પણ સારું ન લાગતું પણ હું કરું કેમ મમ્મી ને હાલ લાગતું માતાજી નહીં નહીં રાખવા એમ થાય ને એમ જ થાય પણ એવું નથી કે નિયમ સત્ય ને એવું કે દશામાં હા જો માતાજીના છેલ્લા દર્શન કરી લ્યો અને પછી મમ્મી તમારે તો પૂરું થઈ ગયું ને હવે 10 વર્ષ પૂરા એટલે માતાજી તો બીજું કોઈક વ્રત રહે તો આવે તો હવે જો માતાજીને લઈ લેવાના છે ને પછી જવાનું છે માતાજીને વિસર્જન કરવા મૂર્તિનું। તો માતાજીને આપણે લઈ લીધા છે તાહડામાં। તો હવે આપણે જો માતાજીને જવાના છે વિસર્જન કરવા માટે। મારે છોટીએ સાચો કર્યો ને હું કરી નાખું। હવે એક હાથીઓ હજી બાકી હે ને મમ્મી હાલો હજી એક હાથીઓ બાકી છે એ આપણે જ પૂરો કરી નાખવો છે। અહીંયા તો કઈ બહુ સારી જગ્યા છે નહીં પણ આપણે અહીંયા તો બનાવી નાખીએ। ગયા છે ને હવે આપણે માતાજીને લઈને જવાનું છે વિસર્જન માટે। તો જો અમારે સ્વાગત કરવા માટે મોર આવી ગયો છે અમારે જવાનું છે પણ એ ભાગ્યો વિયો ગયો કા મમ્મી? માતાજીનું વજન લાગે માતાજીનું વજન કોઈ લાગે માતાજી તો મજા આવે લેવાની માતાજી ભાગમાં કોને હોય આપણા માતાજી હે મમ્મી જેટલા બધા વ્રત કરે બધાના ઘરે માતાજી જાતા છે તો થાકી નહીં જતા હોય માતાજી તો અનેક રૂપ ધારણ કરે થોડા થાકી જાય માતાજી ઈટમાં વાત તમને આવતું કે મારા મહિમા વધારો એમ હા એમ બને એમ આ દેવીને તો એમ છે જેમ પૂજે એમ વધારે મજા આવે મહિમા વધારે તો લાવવાનું છે આ લાખોપતિ ઘરે છે દિશામાં આ વ્રત તો એવું છે મમ્મી કોઈ નીકળતું એમ નહીં કા મમ્મી હા બધા કરતા જ હોય હાલો ધીમે ધીમે હાલવા મળી તો હાલો આપણે જો ઊંચા કોડા પહોંચી ગયા છીએ હાલે પોગી ગયા ઘડીમાં તરત પોગી જાય કા મમ્મી એ માતાજીને આયા પધરાવી દીધા છે મૂકી દીધા છે હવે એની કાંઈક મમ્મીને થોડીક પૂજા કરવાની હોય મમ્મી પૂજા કરે છે। અહીંયા છે ને પવન આવે ને એટલે કાંઈ ઘડીકમાં હળખીએ નહીં વાટું લગાવી દીધી છે હવે મમ્મી ચાંદલો ને એવું કરી નાખે છે। મમ્મી એ તો આપણને ચાંદલો કરી દીધો માતાજીને કરી દીધો ને એને કરી દીધો ને મને કરી દીધો। બધી પૂજા કરી લીધી છે વિધિ બધી થઈ ગઈ છે અને હવે મમ્મી માતાજીના દર્શન કરે અને આપણે દર્શન કરી લઈએ માતાજીના માતાજીની પૂજા કરી નાખી છે
અને પૂજા પૂરી થઈ ગઈ છે અને હવે આપણે જે માતાજીની જે હાંડી બનાવેલી હોય એને દરિયામાં આપણે વિસર્જન કરવાનું હોય. તો હાલો આપણે વિસર્જન કરવા માતાજીને જઈ. આપણને પાણીની તો બહુ બીક લાગે છે એટલે આપણે પાણીમાં ઊંડા તો બહુ નથી જવાના. આપણે થોડા પાણી હોય ત્યાં સુધી જઈ. હવે આપણે માતાજીને વિસર્જન કરી દઈએ. અને વિસર્જન કરતા પહેલા હું બધાને એક વસ્તુ ખાસ કહેવા માંગુ છું કે આપણે દશામાનું વ્રત કરીએ એનો કઈ વાંધો નથી. બધું કરવાનું પણ આપણે મૂર્તિ છે ને હંમેશા માટીની બનાવવાની. કેમ કે આપણે જો બીજો કચરો આન તેન બધું બનાવી તો દરિયામાં કચરો થાય. અને પ્રદૂષણ બહુ વધે તો આપણે હંમેશા બધા યાદ રાખવું. કે મૂર્તિ છે ને માટીની બનાવી અમે જો બધું મતલબ માટીથી જ બનાવેલું છે. એટલે માટીમાં જાય તો મૂર્તિ ઓગળી જાય માટીની હોય એટલે એનાથી કોઈ વાંધો નથી. પણ આપણે જે બીજા અમુક વસ્તુનો ઉપયોગ કરીને મૂર્તિ બનાવવામાં આવે ને તો એનાથી પ્રદુષણ બહુ વધે. એટલે આપણે હાથે કરીને એવું ન કરાય એટલે હંમેશા યાદ રાખવું કે મૂર્તિ છે ને માટીની બનાવી તો હાલો માતાજીને આપણે પધરાવી દઈએ. તો હવે આપણે જો માતાજીને વિસર્જન કરી નાખ્યું છે. અને એટલા સુધી આપણે આવી ગયા છીએ એટલે જો પલળી ગયા છીએ એટલે થોડીક દરિયાની મોજ માણી લઈ. નાની બેન છે ને મને દરિયામાંથી લઈ આવે કે ઓલા મોટા ઓલું આવે ને રોડ આવે ને દરિયાના કે તું એમાં તણાઈ જાય પણ થોડીક વાર તો મજા આવે આમ જો એમ તણાઈ ન જાય ઘડીક માં આમ જો કેટલું મજા આવે. જો દરિયામાં આવ્યા હોય ને કોઈ દરિયામાં પાણીમાં ગયા વગર ના રહ્યા હોય એવું તો બને જ નહી કેમ કે બધાને ગમે પાણીમાં આવવું. હાલો ઈ આપણને કઈ બહુ ઝાઝી વાર રહેવા નઈ દે પાણીમાં તો હવે કઈક એને નાસ્તો કરો ને એટલે ઉપાધિ કરે કે હાલો નાસ્તો કરી લઈએ. તો અત્યારે તો બધે જબરદસ્ત માતાજીની પૂજા ચાલુ છે. સરસ મજાની મૂર્તિ છે માતાજીની આરતી થાય છે. જે અહિયાં બધા દરિયો જે લાગુ પડતો હોય ને આજુબાજુમાં એ બધા લોકો અહિયાં થી વિસર્જન માટે આવેલા છે. એટલે આજ તો તમને બધું અલગ પબ્લિક જોવા મળશે. મારી મમ્મી આવી કે મજા આવે ને પણ પાણી કેટલું પાણી પાછું એટલું છે અને પાછું ઠંડુ વાતાવરણ છે તડકો નથી લાગતો મજા આવે. હા મજા આવે એટલે બધાને કેમ કે મોજ જ છે આજ. બધાની પ્યાલી બને છે અને તમે જોજો એમાં મસ્ત મજાના રંગ નાખશે. જો એમાં પેલા ડ્રાયફ્રૂટ નાખી છે શેરી હવે નાખી છે એમાં કિસમિસ મતલબ કે દ્રાક્ષ ને હવે એમાં નાખે છે ખાટો રસ. હવે એમાં કયો રસ આવે છે. બધાનો ફેવરેટ છે કાલાખાટા. પછી આ બીજો રસ નાખ્યો છે. પ્યાલી બનીને થઈ ગઈ છે તૈયાર અને છેલ્લું બાકી છે ટોપરું. ચાલો સરસ મજાની પ્યાલી રેડી. જોરદાર હો પણ. આપડે જે મસ્ત મજાનું જમી લીધું છે અને પેટ પૂજા કરી લીધી એટલે હવે શાંતિ થઈ ગઈ. અને હવે જવાનું છે કામ કરવા. અને વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આશા રાખો છો આજનો વ્લોગ તમને ગમ્યો હશે. અને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય સિયારામ બાય બાય.